हेलो तो मित्रों गुड मॉर्निंग जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधाનું स्वागत છે। અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે ગાડી ભરવા માટે જવાનું છે સાણંદ અને સાણંદથી આપણે ગાડી ભરીને જવાનું છે પાટડી બાજુનો કંઈક ડિલિવરી છે તો જોઈએ હવે સાણંદ જઈને કેટલા ટાઈમમાં ભરે છે આથી તો તમને આથી ફેર જોવા મળશે પાટડી બાજુની જર્ની। तो આપણે અહીંયાથી નીકળીએ પહેલાં જઈએ પંપ ઉપર જઈ ડીઝલ ટાંકો ફૂલ કરાવીએ જોઈએ કેટલા લીટર ડીઝલ આવે છે આ તે બતાવું તમને। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો આપણે ઘરે જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે તો હવે જમી બમીને નીકળીએ, જઈએ સીધા ગાડી ઉપર, પહેલાં જઈએ ડીઝલ ટાંકી ફૂલ કરાવવા માટે। તો ભાઈ જુઓ અહીંયા પંપ ઉપર આવી ગયા આપણે અને ડીઝલ પુરાવાનું ચાલુ થઈ ગયું। ભાવ છે 89 રૂપિયા 95 ડેન્સિટી છે 823.5 એટલે ડેન્સિટી સારી કહેવાય। અને જો અહીંયા આઈસર આપણું લગાવી દીધું, ફૂલ ટાંકો કરવાનો છે તો જોઈએ હવે કેટલા લીટરે આપણો ઘોડો ધરાય છે। ઘોડો પાવાનો છે, ગરા સુધી ભરી દેવાનો છે તો જોઈએ હવે કેટલા લીટર આવે છે। તો બધા વિડીયોમાં બને રહેજો, ડીઝલ ભરાવીને નીકળીએ અહીંયાથી। તો ભાઈ જુઓ ડીઝલ ટાંકો થઈ ગયો ફૂલ, ગરા સુધી ડીઝલ આવી ગયું તો હવે અહીંયાથી નીકળીએ આપણે। तो भाई जो આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળી આવ્યા અને અત્યારે પહોંચવા આવ્યા સાણંદ અસલાલી સર્કલ અને આપણે ભરવા જવાનું છે સાણંદ। એટલે આ અસલાલી સર્કલથી લઈ લઈએ લેફ્ટ સાઈડ એટલે આવી જશે આપણો એસપી રિંગ રોડ। તો જઈએ સીધા સાણંદ કારખાને, જોઈએ જઈને કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરે છે। આ તે માલ છે પાટડીનો, તો પાટડી આપણે જેવું તેવું તો જોયેલું છે। તો ભાઈ બધે આગળ तो भाई जुओ अँ आईसर लगाई दीधुं कारखाने आवीने अने अँ भरावानुं पण चालू थई गयुं। बधा प्लास्टिकना पाइप भर्या छे अने उपर भरवाना छे बंडल भरवा पेली बाजू लगाववानी छे गाड़ी। तो बधा माणसो चा पाणी करवा ज्या छे, चानो टाइम थयो एटले लंच पड़े छे, रिसेस पड़ी चानी, तो चा पाणी करीने आवे पछी भरशे गाड़ी। तो अत्यारे लोडिंग तो चालू ज छे, जोईए हजी केटलो टाइम लागशे। जुओ तो भर्યું છે આપણે પાટડી, તો હવે ભરાઈ જાય એટલે બિલ લઈને નીકળીએ। તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી। આજે છે આપણે દિવસ બીજો, કાલે આપણે ગાડી ભરાઈ ગઈ હતી પણ બિલ આવ્યા નહોતા એટલે ગાડી ત્યાં જ રાખી દીધી હતી અને બિલ આવ્યા અત્યારે સવારમાં। તો આપણે સવારે 8 વાગે બિલ મળ્યા એટલે 8 વાગે આપણે ગાડી ખાલી કરવા જવા માટે નીકળી ગયા છીએ। આપણે માલ ખાલી કરવા જવાનું છે પાટડીથી આગળ કંઈક કોડું કરીને ગામ છે, ત્યાં આગળ આપણું વાઇસર ખાલી થશે। હવે ક્યાં આવ્યું ઓડું એ તો આપણે જોયેલું નથી, હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને અત્યારે જસ્તો પહોંચવા આવ્યા છીએ સચાણા। તો સચાણા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ। આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। तो भाई जो सवार में सोकली फाटक पर ट्राफिक लगी गयो है, केम के क्रॉसिंग बंद हो एटले बधी गाड़ियों हाईवे नी अंदर वरवानी होय एटले ऊभी थई जाय, एना हिसाबे ड्राइवर साइड वरवानी गाड़ियों माटे ट्राफिक है। कच्छ बाजू जती गाड़ियों, हरवद बाजू जती गाड़ियों बधी अहींयाथी निकळे छे सर्विस रोड पर बाजूना रोडे धीमे धीमे ए बधी गाड़ियों धीमे धीमे चाल्या करे छे अने आ बधी गाड़ियों वरवानी राइट साइड, एना हिसाबे ट्राफिक है, क्रॉसिंग बंद हशे એટલે બધા શાંતિથી ઊભા છે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ટ્રાફિક ખુલે છે। આથી પછી ટ્રાફિક ખુલે એટલે આપણે લઈ લઈએ રાઈટ સાઈડ અને પછી ચાલ્યા જઈએ આગળ। આપણે જવાનું છે પાટડીથી આગળ ઓડું કરીને છે ખારા ઘોડાથી આગળ, ત્યાં આપણું આઈસર ખાલી થશે। તો બતાવું તમને આજની જર્ની અલગ જ છે। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણું આઈસર એન્ટર કરી લીધું પાટડીમાં, જોઈ શકો છો। અત્યારે પાટડી ક્રોસ કરીએ છીએ, વર્ણેન્દ્રધામ મંદિર આવી ગયું। જો પાટડીનો નજારો, મંદિર કંઈક યાર અદ્ભુત બનાવેલું છે, જોરદાર મંદિર બનાવેલું છે। વર્ણેન્દ્રધામ કરીને મંદિર લાગે છે, વાણિયાઓનું જૈન મંદિર હોય એવું લાગે છે। અને આપણે ચાલે જઈએ આગળ, પાટડીનો નજારો બતાવું અને આપણે જવાનું છે ખારા ઘોડા અને ખારા ઘોડાની આગળથી રાઈટ લેવાની છે। લોકેશન આવી ગયું, આપણી જોડે લોકેશન ચાલુ છે
આપણે ઓડું કરીને ગામ છે ત્યાં જવાનું છે. એ ખારા ઘોડાથી વરવાનું બતાવે છે. હવે આ રૂટ ઉપર તો આપણે હાવ અજાણ જ છીએ, મતલબ કે હું આવેલો જ નથી આ બાજુ ક્યારેય. પાટડી સુધી આવેલો, પાટડી જોયું છે, આગળ ખારા ઘોડા ને એવું આપણે નથી આવેલા એકે વખત. હવે જોઈએ કઈ રીતનો નજારો છે આ તે બતાવું તમને, આગળ પાટડીનો વ્યૂ બતાવું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. અને મજા આવે તો મસ્ત મજાની કમેન્ટ કરતા જજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમને વિડીયો બનાવવાની મજા આવે. હવે ચાલે જઈએ. તો ભાઈ જુઓ પાટડીનો નજારો. ગામ કંઈક મોટું છે પાટડી, જોઈ શકો છો. પાટડી બધી નવરી બજારો હોય, બધા બેહેલા જોવા મળ્યા પાછળ. અમુક કામે જતા માણસો જોવા મળે. મતલબ સારું છે ગામ, તો આમ વ્યવસ્થિત લાગે છે. તો જોવા મિત્રો, આ ઓડું બજાર જેવું આવ્યું છે, સિટી જેવું છે. મતલબ એટલું બધું સિટી જેવું તો ન કહેવાય, પણ એમ કે બજાર છે એવું બજાર જેવું આવ્યું છે. ક્રોસ કરીએ છીએ પાટડી, હશે પાટડી જોઈ શકો છો. અને મિત્રો આ બાજુ પાટડી બાજુથી કોઈ જોતા હોય વિડીયો તો કમેન્ટ કરી દેજો. પુરાના જમાનાના ગેટ આવ્યા છે, ગેટ જેવા. આપણે અહીંયાથી સીધે હાંકેત રાખવાની છે ખારા ઘોડા સુધી. નજારો એક નંબર છે. બજાર તો ઘણી મોટી છે મિત્રો, એટલું નાનું નથી, મતલબ સિટી જેવું છે આખું. જો ટ્રક ટ્રાન્સપોર્ટેશન પણ હશે અહીંયા આગળ. જોઈ શકો છો, કેમ કે અહીંયા આઈસરો પડ્યા છે, એટલે અહીંયા ટ્રક ટ્રાન્સપોર્ટેશન તો હોય જ. અને આ રાઈટ સાઈડ નો રસ્તો જતો રહ્યો દસાડા, લેફ્ટ સાઈડ જાય માલવણ સુરેન્દ્રનગર. અને આપણે સીધું જવાનું છે ખારા ઘોડા, એટલે સીધું જ આઈસર હાંકે રાખવાનું છે. આ સર્કલથી સીધું જ જવાનું છે આપણે. અમુક લોકો યાર એવો માણસો છે ને, પછી એમ મગજમાંથી ના બોલવી હોય તો એ બોલાઈ જાય એવું છે મિત્રો. જોવે છે ગાડી આવે છે તો પણ એ લોકો ગાડી કાઢી જ લે, બાઈક. હવે અહીંયાના લોકલ હોય આ તો, એટલે એમ કે આ શું કરી લેવાના બહારના ગાડીવાળા, એટલે ઘુસાડી દે. પછી ખરેખર રાત્રે નીકળ્યા હોય તો ગાડીવાળા ના ધીમે પાડે, એવું જ હોય. તો કંઈ નહીં, હવે આપણે ચાલ્યા જઈએ સીધા. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ ખારા ઘોડા બતાવું તમને. તો ભાઈ જુઓ, આપણે પહોંચી આવ્યા ગાડી ખાલી કરવા માટે લોકેશન ઉપર. અને જારી બારી બધું ખોલી દીધું, આપણે પાટી પણ ખોલી કાઢ્યું, જોઈ શકો છો. અને આ રીતે છે વાડીનું લોકેશન. અહીંયા આપણે કાચાની એરિયામાં રહીને આવ્યા ગાડી લઈને. અને અહીંયા આટલામાં ક્યાંક અગલ બગલમાં ખાલી કરવાની હશે. હવે એ ભાઈ કે ઘડીક વાર વેઇટ કરો, માણસ લેવા ગયા છે, મજૂર છે નહીં. એ ભાઈ કે મજૂર લઈને આવું એટલે ખાલી કરી આપું. મેં કીધું વાંધો નહીં, તો મજૂર લેવા ગયા છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં મજૂર લઈને આવે છે. આ તે ભાઈ કેટલા વાગે ખાલી કરે છે. આ બાજુ બધા નર્સરી પ્લાન્ટ હોય એવું બધું છે, નાના નર્સરી પ્લાન્ટ માટે જ આ મંગાવેલું લાગે છે. ટપકનું બધી સિસ્ટમ સેટ કરેલી છે. જો બધા અલગ અલગ જાતના છોડવા છે નર્સરીના. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં માણસ આવે છે, પછી ખાલી થાય એટલે અહીંયાથી ખાલી કરીને વધીએ. આપણે જઈએ સીધા સાણંદ. વાત ચાલે છે ગાડી ભરવાની. આપણે ગાડી ભરવાની છે નવસારીની.
તો એ નવસારીનું ભરવાની તો વાત ચાલુ છે, પણ હવે અહીંયાથી ખાલી કરીને જઈએ પછી ખ્યાલ આવે કેટલા ટાઈમમાં જઈએ છીએ. તો હજી માણસો આવે એટલે બતાવું ખાલી કરવાનું. તો ભાઈ ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ જાય. ઉપરથી બેગ બોક્સ એવું અહીંયાથી નાખી દે પછી પાઇપો ઉતરી જાય. સોલ્યુશનના ડબ્બા હે સોલ્યુશન ના ખાઈ હે ઇના ના ખાઈ બોડી પર કેબિન પર મૂક દો. કેબિન પર મૂક દો. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. ઈ સોલ્યુશન ઈ ડબ્બા આય તાર મૂક દે પછી આની ઉતરવાનો તો એક જ મિનિટ લે પકડવા દે. તો ભાઈ જોવો અહીંયા આપણું આઈસર તો ખાલી થઈ ગયું. તો હવે અહીંયાથી નીકળીએ આપણે, જઈએ બહાર અને તમને આગળ રસ્તો પણ બતાવું કઈ રીતનો રસ્તો છે આ તે. ગાડી પાછી લઈ લઈએ, ટર્ન લાગે એવો નહોતો અહીંયા. સામે આ ટટિંગો હતો અડી જાય એવો. વાડી બાકી એક નંબર છે બધી આ બાજુનું, ટપક સિંચાઈ વાળું છે. અને આ છે કોઈક મુંબઈનો વેપારી છે એનો માલ છે. તો અહીંયા બધે ઉતારી પાઇપો અને આગળ તમને બતાવું રસ્તો ન્યારીઓ કેવા રસ્તામાં થઈને હું ગાડી લઈને ઘૂસે તો. અને એ પછી આવશે ઓડું ગામ, એ પણ બતાવું. તો જુઓ મિત્રો આ રસ્તો આવું ન્યારીયું હતું, આની અંદર રહીને ગાડી લઈને આવ્યો આવા કાચા રોડમાંથી ખેતરમાં મતલબ વાડીમાં. અને આગળ એક બે એટલા ડેન્જર ખાડા હતા, એક પાણી ભરેલું હતું કે ત્યાં ગાડી એટલી બધી ઝૂકી જઈ હતી. મને એવું થઈ ગયું કે લગભગ ગાડી પલટી ખાઈ જશે, એટલી બધી ગાડી ઝૂકી જઈ હતી. પણ હવે આટલે સુધી આવ્યો હતો એટલે અંદર આવ્યા વગર છૂટકો નહોતો અને એના સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો. અમારી કન્ડિશન હોય માલ પહોંચાડવાની એટલે કોઈ પણ જોખમે ગાડી અંદર તો એમના લોકેશન સુધી આપવી જ પડે. એટલે અમે એવું પણ ન કહી શકીએ કે ભાઈ રસ્તો બરાબર નથી તો ગાડી નહીં જાય. અને કોઈ એવું કોઈ અતિશય એવું લાગી જાય તો પછી કહી દઈએ કે ભાઈ નહીં આવો, તો પછી આગળ મેલ કરે આ તે કંઈ બી એ લોકો વ્યવસ્થા કરે સાધનની, માલ ક્રોસિંગ કરાવી લઈ જાય. તો જો આવા નેરિયાના રસ્તા ઉપરથી જઈએ આગળ ઓડું ગામ બતાવું તમને. તો ભાઈ જુઓ કંઈક આવું છે ગામ ઓડું. પાટડીથી ખારા ઘોડાથી અંદર આવેલું છે ઓડું, જોઈ શકો છો. જૂનું ઘર છે બધા નરિયાવાળા, આમાં ગામડા જેવું જ છે ઓડું. મતલબ આગળ બતાવું તમને નજારો ઓડુંનો, પછી આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જશું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ભેંસો બધી આવી જાય અમે. આ છે ઓડુનો ચોક ગામનો, આ રીતનું છે કંઈક, જોઈ શકો છો. આ છે ઓડું ગામ, કંઈક આવું હતું. ખારા ઘોડાથી અંદર 7 કિલોમીટર આવેલું છે ઓડું. તો અહીંયાથી હવે મારે જઈએ લેફ્ટ સાઈડ અને જઈએ સીધા ખારા ઘોડા. અને આગળ તમને ખારા ઘોડાનો વ્યૂ બતાવું. આ છે ઓડુની પ્રાથમિક શાળા. તો જોડાયેલા રહેજો બધા વિડીયોમાં. તો મિત્રો જુઓ આપણે આઈસર ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ ખારા ઘોડા. તો આપણે એવી જગ્યામાં ગાડી ખાલી કરવા ખુશી ગયા હતા. મતલબ જવાનું હતું ઓડું, પછી ઓડુંથી આગળ એમને કીધું ત્યાં આગળ કંઈક ગામનું સારું કંઈક નામ દીધું, એ બાજુ કંઈક ખાલી કરવા જવાનું હતું. તો મોટા કોટા કે એવું કંઈક ગામ હતું, એ બાજુ ખાલી કરવા ગયા હતા ખેતરમાં. એટલે જમવાનું કંઈ ઠેકાણું પડ્યું નહીં. અત્યારે ગાડી ખાલી કરી નીકળે તો ટાઈમ વાગી ગયા છે 4. તો હવે 4 વાગે જમીએ એનો કોઈ મતલબ નહીં. એટલે હવે બહાર જાય અને ત્યાં તો ખારા ઘોડા અથવા તો પાટડીની આજુબાજુ ગાડી રાખી અને પહેલાં મસ્ત ચા નાસ્તો કરીશું. તો આગળ જુઓ તમને બતાવો નજારો આપણે ખારા ઘોડાનો. તો ભાઈ જુઓ આ છે ખારા ઘોડા
અહીંયાથી રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો ખારા ઘોડા ફૂલકી અને પાટડી અહીંયાથી બતાવે છે 7. તો અહીંયાથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. આગળ બતાવું તમને નજારો ખારા ઘોડાનો. અને બીજા નંબરમાં આપણે ચા પાણી પણ નથી કર્યા. તો હવે ક્યાંક આગળ વ્યવસ્થિત આવે ત્યાં આગળ રાખીએ ગાડી. તો મસ્ત પહેલાં સારી ચા પીએ, કંઈક નાસ્તો મળે તો કરીએ. અને જો આ ખારા ઘોડા રામાધણીનું મંદિર આવ્યું છે આવું જોઈ શકો છો. ખારા ઘોડા. તો હવે અહીંયાથી ચાલે જઈશું આપણે ખારા ઘોડા ક્રોસ કરી આગળ ચા પાણી કરી અને કન્ટિન્યુ ચાલે જઈશું. આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. અને પછી આપણે ફોન કરીએ કારખાની શું કહેશે ભરવાનું. તો જવાનું છે ભરવા માટે. તો જોઈએ હવે અત્યારે તો માણસો જતા રહ્યા હશે નહીં હોય તો આપણે ગાડી ભરી આવશે કે નહીં ભરી આલે, શું છે શું નહીં તો એ પણ તમને બતાવીશ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળની જર્ની શેર કરું તમારી જોડે દોસ્તો. તો મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળ્યા તેને કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને અત્યારે પહોંચીએ હવે સાણંદ બાયપાસ ઉપર. અને આપણે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ આવ્યો છે. તો અમદાવાદ સિટીમાં નો એન્ટ્રીમાં આ ગાડી લઈને ભરવા જવાનું છે. અને ત્યાંથી ગાડી ભરી અને રાત્રે મોડા વહેલા ગમે ત્યારે આવીએ તો આ ગાડી સવારે ખાલી નહીં થાય એટલે આ ગાડી પંપ ઉપર રાખી દેવાની છે અસલાલી અમદાવાદ. અને ત્યાંથી બીજી સીએનજી ગાડી છે એ લઈને આપણે આવવાનું છે ભરવા માટે અહીંયા સાણંદ. તો હવે જોઈએ બતાવું તમને ક્યાં ભરવા જઈએ છીએ સિટીમાં. મિત્રો જુઓ જે આપણે ગાડી ભરવા આવવાનું હતું જે મેં તમને કીધું હતું એ અહીંયા અમદાવાદ આવ્યા આપણે ગાડી ખાલી કરીને ભરવા માટે. તો જો આ મશીનથી ટાવર માલ ઉતરે છે. આ હેડ્રો લાગેલો છે એક ત્યાં અને એક આ, એટલે 2 મશીનથી ટાવર ઉતારે છે. અને ટાવરનો માલ આપણે ભરી અને જવાનું છે અસલાલી. તો આપણે આ ગાડી અસલાલી રાખી દઈશું અને ત્યાંથી બીજી સીએનજી ગાડી લઈને સવારે ભરવા જવાનું છે સાણંદ. અને સાણંદથી આપણે માલ ભરવાનો છે લીંબડીની આગળ કંઈક ચૂડા કરીને ગામ છે ત્યાંનો. તો આ ગાડી ત્યાં રાખી દઈશું. અત્યારે વાગી ગયા છે રાત્રિના 2:35 થઈ છે, 2:30 વાગવા આવ્યા. હજી અહીંયાથી ગાડી ભરાશે, કેટલા ટાઈમમાં ભરાશે અમદાવાદ પહોંચીશ ત્યાં આગળ અસલાલી ત્યારે મારે લગભગ સવાર થઈ જશે. અને પછી આ ગાડી મૂકી પેલી ગાડી લઈને નીકળવાનું છે. તો હવે 2-4 કલાક ટાઈમ છે આપણી જોડે તો ઘડીક સૂઈ જઈએ, પછી દિવસે સૂવા નહીં મળે. પછી જઈશું પેલી ગાડી લઈને. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.